સમાચારની વાત ભરૂચમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવાતા વિવાદ સર્જાયો છે। નીટની પરીક્ષામાં બેસવાથી વંચિત રાખાતા વિવાદ થયો છે। પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ આ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। 107 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવાતા વિવાદ થયો હતો। સામાજિક આગેવાન યોગી પટેલ રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા। પોલિટેકનિક કોલેજ ભરૂચની અંદર 180 વિદ્યાર્થીઓમાંથી 107 વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ સેમ 2ની અંદર મિડની પરીક્ષા માટે રોકવામાં આવ્યા હતા। કારણ પૂછવામાં આવ્યું હતું તો કારણ હાજરીનું હતું। આટલી મોટી સંખ્યાની અંદર ક્યાંક ને ક્યાંક હાજરીમાંથી બાકાત રહી ગયા તો એ સ્પષ્ટપણે દેખાઈ શકે છે કે કોલેજની અંદર સંચાલકોનું અને વિદ્યાર્થીઓ વચ્ચેનું સમન્વય અને એક ભણતર માટેનું વાતાવરણની કંઈક ને કંઈક કમી લાગે છે। 2008ની અંદર જ્યારે જીટીયુ ચાલુ થયું ત્યારે આ કોલેજનો રેન્ક એક ટોપ 10ની અંદર ગુજરાતના હતો। અત્યારે એક ક્રમશઃ ઘટીને 32મા નંબર પર આવી ગયું છે। એ ખૂબ જ દુઃખની વાત થાય છે જ્યારે વિદ્યાર્થીઓની વેદના અને વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા આપવા માટે પ્રિન્સિપાલ દ્વારા રજૂઆત કરવામાં આવી પ્રિન્સિપાલને, અને જે આ 107 વિદ્યાર્થીઓ છે 107 વિદ્યાર્થીઓને ફરી પરીક્ષામાં મિડની પરીક્ષામાં બેસવા દેવામાં આવે એ રજૂઆત કરતા આચાર્યશ્રીએ તેની માટે હા પાડી છે અને બાંહેધરી લીધી છે। નિયમ અનુસાર વિદ્યાર્થીઓએ પોતાના સત્રમાં 75% હાજરી કરવાની થાય છે તો પરીક્ષામાં બેસવા માટે લાયક હોય છે થાય એવો જીટીયુનો નિયમ છે સર્ક્યુલર, અને એનામાં અનુસંધાને અમારે દરેક પરીક્ષા પહેલા અમે દરેક હાજરી લેતા હોઈએ છીએ અને જોઈએ ગણતરી કરીએ કે ભાઈ 75% હાજરી થાય, પણ જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ બધાની હાજરી 75% કરતા ઓછી અને ઘણી જ ઓછી હતી, એટલે પ્રશ્ન ઊભો થયો હતો। પરંતુ હાલના તબક્કે પ્રશ્ન એમની બાંહેધરી કે હવે પછી એમની હાજરી નિયમિત થાય અને 75% થઈ જશે એ હિસાબે બાંહેધરી લઈને એમને પરીક્ષામાં બેસવા માટે